તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. તો જે દ્વિઘાત બહુપદી હોય, એ દ્વિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ ax સ્ક્વેર વત્તા bx વત્તા c હંમેશા દ્વિઘાત બહુપદી ax નો વર્ગ વત્તા bx વત્તા c સ્વરૂપમાં હોય અને જો અવયવીકરણ કરો એટલે 2x ની કિંમત મળે. બંને કિંમતોને બહુપદીના શૂન્ય કહેવાય. એ બંને બહુપદીના જે શૂન્ય છે એ જો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા વત્તા બીટા એટલે શૂન્યનો સરવાળો હંમેશા માઇનસ બી ના છેદમાં એ મળે અને એ બંને શૂન્યનો ગુણાકાર સી ના છેદમાં એ મળે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે એ ચકાસીશું કે આપણને શૂન્યનો સરવાળો માઇનસ બી ના છેદમાં બી સ્વરૂપ મળે છે કે નથી મળતો. અહીં બહુપદીનું એક ઉદાહરણ દીધેલું છે, 2x નો વર્ગ ઓછા 8x વત્તા 6. x નો સહગુણક એટલે x ની આગળ કોઈ કિંમત 2 છે તો 6 પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરીશું. 6 દુ 12. 12 ના એવા અવયવ પાડીશું કે સરવાળો થઈ ઓછા 8 મળે. તો 12 ના ઘણા અવયવ થઈ જાય. 12 એકા 12, 4 તરી 12, 6 દુ 12. પરંતુ 6 દુ 12 હોય એ બે એવા અવયવ છે કે બંને આગળ -6 અને -6 એટલે સમાન નિશાની સરવાળો. 6 ને 2 8, મોટા પદની નિશાની એટલે જવાબ મળશે -8. તો -8x ની જગ્યા પર હું લખીશ ઓછા 6x ઓછા 2x વત્તા 6. હવે પહેલા બે પદો અને ત્રીજા અને ચોથા પદોની જોડી બનાવીશું અને 2x નો વર્ગ તો એને લખી શકાય 2 ગુણ્યા x ગુણ્યા x ઓછા 6 ની જગ્યા પર લખી શકાય 2 ગુણ્યા 3 એટલે 6 ના અવયવ પાડી દીધા ગુણ્યા x. અહીંયા લખાય 2 ગુણ્યા x, 6 ના અવયવ 2 ગુણ્યા 3. આપણે પહેલા બે પદોમાંથી જે કઈ સામાન્ય હોય એ સામાન્ય લઈશું. તો 2 x અને x એટલે 2x સામાન્ય લઈશું તો અંદર બાકી રહેશે આ પદની અંદર x માઇનસ 2 અને x કોમન લીધું એટલે બાકી રહેશે ઓછા 3. ઓછા 2 અને 2 બંને પદોમાં 2 છે એટલે 2 સામાન્ય. કૌંસની અંદર x 12 માઇનસ હોય તો અંદર જે નિશાની હોય એ બદલવી પડશે કારણ કે માઇનસ માઇનસ તો પ્લસ થાય એટલે 2 સામાન્ય તો બાકી રહેશે 3. હંમેશા આ બંને સંખ્યાઓ અવયવીકરણમાં સરખી મળે તો એ સરખી મળતી સંખ્યાને x ઓછા 3 અને બીજા કૌંસમાં લખીશું 2x ઓછા 2. મોટો કૌંસ કરીશું. ચલો હવે જો કિંમત શોધવી હોય x ની તો દરેક અવયવ બરાબર 0 લેવું પડશે. હવે 0 લેશો એટલે ઓછા 3 પેલી બાજુ જશે તો ઓછા 3 વત્તા 3 તો 0 વત્તા 3 એટલે જવાબ મળશે આપણને
x ની એક કિંમત મળે 3. આ બાજુ -2 આ બાજુ જશે એટલે 0 + 2 તો જવાબ આવશે 2. હવે 2x બરાબર 2. 2 અને x વચ્ચેનો સંબંધ ગુણાકારનો, સામે જશે તો ભાગાકાર. 2 / 2 2 એકુ 2 જવાબ મળશે મને 1. એક જવાબ મળ્યો અને 3 જવાબ મળ્યો x નો, તો 3 અને 1 3 અને 1 બહુપદીના શૂન્યો છે. તો અહીં આપણો 50% દાખલો પૂર્ણ થઈ ગયો કે બહુપદીના શૂન્ય શોધો. તો શૂન્ય શોધી નાખ્યા 3 અને 1. હવે વાત છે શૂન્યનો સરવાળો. તો શૂન્યને હું આલ્ફા અને બીટા કહી દઉં. એનો સરવાળો જો કરવો હોય તો 3 + 1 જવાબ મળે 4. પણ સૂત્ર એવું કહે છે કે સરવાળો હંમેશા -b ના છેદમાં a મળે. તો સાઈડ ની અંદર હું ચેક કરી લઉં કે મારી a ની કિંમત અહીંયા મળશે મને, a ની કિંમત, b ની કિંમત અને c ની કિંમત. તો આલ્ફા પ્લસ બીટા બરાબર b ના છેદમાં a. આને કહી દો પરિણામ 1. તો આલ્ફા પ્લસ બીટા બરાબર સૂત્ર એવું કહે છે -b ના છેદમાં a. તો ઓછા એવા ને એવા, b ની કિંમત મારી પાસે -8. b ની કિંમત એટલે x નો સહગુણક. જવાબ મળ્યો -8 છેદમાં a ની કિંમત 2. ઓછા વત્તા 2 ચોક 8 જવાબ મળશે 4. મને બંને વખતે જવાબ સરખો મળ્યો, એનો મતલબ આ જે સૂત્ર છે એ સાચું છે. આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a માઇનસ b એ શું છે તો કે x નો સહગુણક, જ્યારે a શું છે તો કે x² નો સહગુણક. x² નો સહગુણક. આ જ રીતે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર, એક શૂન્ય મારું 3 છે, બીજું શૂન્ય મારું 1 છે. શૂન્ય એટલે x ની કિંમત જે રહી. તો 3 એકા 3. તો શૂન્યનો ગુણાકાર એટલે 2 શૂન્યનો ગુણાકાર 3 આવે. સૂત્ર એવું કહે છે શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ના છેદમાં a. તો જોઈ લઈએ મળે છે કે નહીં. c ની કિંમત છે 6, a ની કિંમત છે 2. હા, જવાબ સરખો મળે. તો શૂન્યનો ગુણાકાર બરાબર c ના છેદમાં a. c શું છે? અચળ પદ. a શું છે? x² નો સહગુણક. તો મિત્રો આપણે જોયું કે આપણને એક બહુપદી આપેલી હતી, એ બહુપદીના શૂન્ય શોધ્યા. શૂન્યનો સરવાળો -b ના છેદમાં a મળે અને શૂન્યનો ગુણાકાર c ના છેદમાં a મળે, જેને કહેવાય શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. હંમેશા સંબંધ આ છે. શૂન્યનો સરવાળો -b ના છેદમાં a. b એટલે x નો સહગુણક, a એટલે x² નો સહગુણક, c એટલે અચળ પદ. તો સૂત્રની મદદથી આપણે યાદ રાખીશું કે હંમેશા શૂન્યનો સરવાળો શું મળે? શૂન્યનો સરવાળો b ના છેદમાં a, જેની આપણે ચર્ચા કરી, ઓછાના ઓછા અને b એટલે x નો સહગુણક, a એટલે x² નો સહગુણક.
અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર હંમેશા સી ના છેદમાં એ, સી અચળ પદ અને એ એક્સ સ્ક્વેર નો સહગુણક. આ હંમેશા દરેક બહુપદી માટે, દરેક દ્વિઘાત બહુપદી આ નિયમનું પાલન કરશે. એટલે આપણે આને હંમેશા યાદ રાખવું પડે. અને આ શૂન્ય પરથી આપણે બહુપદી પણ શોધી શકીએ છીએ, જેની ચર્ચા સ્વાધ્યાયની અંદર જુદા જુદા દાખલાઓ છે એની અંદર કરીશું. પણ અત્યારે હાલ આપણે શૂન્ય શોધો અને શૂન્યના સહગુણક વચ્ચેનો સંબંધ, જેના વધારે દાખલાઓની પ્રેક્ટિસ કરીએ તો પાઠ્યપુસ્તકમાં એક બીજું ઉદાહરણ છે, એક્સ સ્ક્વેર વત્તા 7x વત્તા 10 ના શૂન્ય શોધો. શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો શરૂઆત કરીએ. x નો વર્ગ વત્તા 7x વત્તા 10. હવે અહીંયા એક કિંમત 1 છે, તો 1 ગુણ્યા 10 એટલે જવાબ આવશે 10. 10 ના એવા અવયવ કે સરવાળો થઈ અને 7 આવે તો 5 દુ 10, 5 દુ 10 વત્તા 5 વત્તા 2, તો x નો વર્ગ વત્તા 7x વત્તા 2x વત્તા 10. પહેલા બે પદની જોડી અને ત્રીજા અને ચોથા પદની જોડી x સ્ક્વેર એટલે લખાય x ગુણ્યા x, 7x 7 ગુણ્યા x, ત્રીજું પદ 2 ગુણ્યા x વત્તા 10 ની જગ્યાએ લખાય 2 પંચા 10. અવિભાજ્ય અવયવ x અને x, તો x નીકળશે સામાન્ય. આપણે ખોટું કર્યું, 7 ની જગ્યા પર 5 લખ્યા, કારણ કે 5 દુ 10, તો લખવાનું હતું આપણે 5, તો 5x અને અહીંયા થશે 5 ગુણ્યા x. 5 દુ 10, 5 ને 2 7, એટલે અહીંયા 7 ની જગ્યાએ તમે 7 વત્તા 2 કરો તો 9, તો ગાણિતિક રીતે ખોટું કહેવાય, એટલે એ ભૂલથી આપણે 7x લીધું, પણ થશે આ 5 દુ 10 એટલે 5x વત્તા 2x. ચલો x અને x સામાન્ય લઈશું, તો x વત્તા 5 વત્તા 2 અને 2 સામાન્ય નીકળે તો બીજા કૌંસમાં પણ x વત્તા 5 બાકી રહેશે. તો એક કૌંસમાં આવે x વત્તા 5, બીજા કૌંસમાં આવશે x વત્તા 2. અવયવ શોધવા માટે કરવું પડશે x વત્તા 5 બરાબર 0, x વત્તા 2 બરાબર 0. વત્તા 5 જમણી બાજુ જશે તો એ થઈ જશે -5, અને શૂન્યમાં કોઈ પણ કિંમત ઉમેરો કે બાદ કરો, જવાબ પોતે રહેશે. વત્તા 2 જમણી બાજુ જશે એટલે જવાબ આવશે -2. હવે આગળ ગણીશું શૂન્યનો સરવાળો. તો સરવાળો એટલે મારું પહેલું શૂન્ય હતું -2, -5 પ્લસ -2. ઘણા વિદ્યાર્થીઓ -2 પહેલા લેશે તો પણ સરખો જ જવાબ આવશે. તો વત્તા ઓછા સમાન નિશાની એ સરવાળો, 5 ને 2 7, મોટા પદની નિશાની એટલે 7 ના છેદમાં 1 આવે. તમારે કશે 7 છે? હા, 7 શું છે? 7 છે બી ની કિંમત. 7 શું છે? બી ની કિંમત. 1 શું છે? આ એ છે, આ બી છે અને સી છે. તો 7 દેખાઈ રહ્યા છે? આ 7 છે એ બી ની કિંમત છે, એ છે 1 છે એ ની કિંમત છે, એટલે -b એટલે થઈ ગયું. સરવાળો કેટલો આવ્યો? -b એટલે x નો સહગુણક અને a એટલે x સ્ક્વેર નો સહગુણક. ચલો આગળ ગણીશું શૂન્યનો
ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા, તો શૂન્ય એક મારું શૂન્ય -5, બીજું -2, 5 2 ઓછા ઓછા વત્તા નીચે કશું નથી એટલે હું લખી શકું 1. 10 શું છે એ મારી સી ની કિંમત છે, 1 શું છે એની કિંમત છે, તો આવી ગયું અચળ પદ છેદમાં x² નો સહગુણક. તો વિદ્યાર્થી અહીંયા આપણો ઉદાહરણ નંબર 2 પૂર્ણ થયું, જેની અંદર પણ આપણે જોયું કે આપણા શૂન્યનો સરવાળો ઓછા b ના છેદમાં a સ્વરૂપ, શૂન્યનો ગુણાકાર c ના છેદમાં a સ્વરૂપમાં હોય છે. હજી આવું એક ઉદાહરણ ગણીશું આપણે. ઉદાહરણ નંબર 3, શૂન્ય શોધો અને શૂન્યનો અને સહગુણક વચ્ચેનો સંબંધ. તો આ વખતે બહુપદી છે x² - 3, x² - 3. હવે ધોરણ 9 ની અંદર આપણે ભણ્યા છીએ x² - y² બરાબર x - y x વત્તા y. તો જો 3 ને મારે પૂર્ણ વર્ગ સ્વરૂપમાં લખવો હોય તો લખી શકું હું ઓછા વર્ગમૂળમાં 3 નો વર્ગ કરી દઉં. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે જવાબ 3 આવે. આનું અવયવીકરણ કંઈક અલગ રીતે કરી રહ્યા છીએ આપણે. તો x² પહેલું પદ તો પૂર્ણ વર્ગના સ્વરૂપમાં છે, પણ બીજું પદ પૂર્ણ વર્ગના સ્વરૂપમાં નથી. તો 3 ની જગ્યા પર લખી શકાય વર્ગમૂળમાં 3 નો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે 3 જ આવે. એટલે આ જે ગાણિતિક સ્વરૂપ હતું એનું નવું સ્વરૂપ આવી ગયું, જે સ્વરૂપ છે x² - y². તો x ઓછા વર્ગમૂળમાં 3 x વત્તા વર્ગમૂળમાં 3. હવે શૂન્ય શોધવા માટે ગુણાકાર કેવો હશે? 0 હશે. આખો ગુણાકાર 0 હશે. તો કાં તો પહેલું પદ શૂન્ય હશે, કાં તો બીજું પદ શૂન્ય હશે. તો x વત્તા વર્ગમૂળમાં 3 બરાબર બંને કિંમતમાં 0 લઈ લો. ઓછા વર્ગમૂળમાં 3 જમણી બાજુ જાય તો વર્ગમૂળમાં 3 જવાબ આવે. વત્તા પેલી બાજુ જાય જવાબ ઓછા વર્ગમૂળમાં 3 આવે. હવે જુઓ શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા, તો વર્ગમૂળમાં 3 વત્તા અને બીજું શૂન્ય મારું ઓછા વર્ગમૂળમાં 3 વત્તા ઓછા ઓછા વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 3 જવાબ આવશે 0. તો આમાં તો કશે શૂન્ય છે નહીં. શૂન્ય નથી નહીં, શૂન્ય છે પણ આપણને દેખાઈ રહ્યું નથી. x² - 3 તો હું વચ્ચે વાળું પદ નથી, એનો મતલબ x² વત્તા 0 x ઓછા 3, જેમાં a ની કિંમત અહીં રહી, b ની કિંમત, c ની કિંમત. a ની કિંમત 1 છે, b ની કિંમત 0 છે અને c ની કિંમત 3 છે. તો હું લખી શકું કે આ પણ શું છે? -b ના છેદમાં a સ્વરૂપ જ છે. 0 ની કોઈ પણ નિશાની લગાડો માઈનસ કે પ્લસ 0 જ રહેશે. તો 0 ના છેદમાં b. તો b શું હતું? x નો સહગુણક, x નો સહગુણક. એ શું હતો? x² નો સહગુણક. તો અહીં પણ સાબિત થાય છે કે શૂન્યનો સરવાળો હંમેશા -b ના છેદમાં a સ્વરૂપમાં. આગળ શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા
બીટા તો વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 3 વત્તા ઓછા ઓછા 3 તરી 9 વર્ગમૂળમાં 9 વર્ગમૂળમાં 9 એટલે એ 3 નો વર્ગ કહેવાય. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ, જવાબ આવે મારો -3 છેદમાં 1. -3 અહીં રહ્યું સ્પષ્ટ શું છે? સી છે. એ મારો x² નો સહગુણક છે. તો શૂન્ય નો ગુણાકાર શું મળ્યું? અચળ પદના છેદમાં અચળ પદ છેદમાં x² નો સહગુણક. ન લખવાની જરૂર નથી. તો આ ત્રીજો એવો દાખલો કે જેની અંદર આપણે જોયું આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો -b ના છેદમાં a અને શૂન્યનો ગુણાકાર c ના છેદમાં a. સ્વાધ્યાયમાં 6 દાખલા છે. નેક્સ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાયના 6 દાખલાને ગણીશું. શૂન્ય શોધો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો.